બધાને કહું છું, છોકરા બધાને કહું, સંકલ્પ બહુ મજબૂત રાખજો. પણ ઠાકોર સંકલ્પ તમે લઈ પણ જાય, પણ તેથી આ સંકલ્પ તોડી નહીં નાખતા, એટલી ભલામણ. ઠાકોર મારો મને છેતરી ગયો, કહેતો તો સંકલ્પ કરતો આમ કરી એટલે મેં આપ્યું, મારો છેતરી ગયો. એટલે છેતરતા નહીં ઠાકોરજીની ભલામણ કરું. એટલે અમુક ને તુકારે ટેવ પડી ગઈ, બાકી તો કઠણ કામ છે. તેમ છે ધીમે ધીમે તમારો બહુ સંકલ્પ ધીમે ધીમે પાડશું આપણે. અદ્ભુત પ્રસંગ. દિવસ હોય ત્યાં સુધી કામ કર્યું. દિવસ આથમી ગયો છે, રાત્રિ રોકાણ કર્યું છે, પણ મધરાત્રિ થઈ ઘટના ઘટી. અસુરનો સરદાર અશ્વત્થામાને હાજર થયો છે. ભગવો બેગ ધારણ કર્યો છે. અશ્વત્થામાને આવેલો જોતાની સાથે ધર્મ અને ભક્તિનો આનંદ થયો છે. હાશ, આપણે આપત્તિ વિપત્તિમાં હતા એ વખતે કોઈ સંતનું મિલન થયું તે ભાષાળી થઈ ગયા. ખૂબ હૃદયમાં આશકારો થયો છે. એ ઉભા થયા છે, વંદના કરી છે. પણ એને ખબર નથી આ સંતનો વેશ છે, સાધુ નથી. વંદના જ્યારે કરી ત્યારે અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, તમે બે જણા કોણ છો? ક્યાંના નિવાસી છો? પરસ્પર શું સંબંધ ધરાવો છો? અહીં કેમ આવવાનું થયું? એ વખતે ધર્મ અને ભક્તિ નક્કી કર્યું કે સાધુ પાસે કપટ લખાઈને માટે સાચે સાચું કહી દઈ. આમ નિર્ધાર કરીને કીધું, મારું નામ ધર્મદેશ, આ મારા ધર્મપત્ની ભક્તિ છે. મૂળ તો છપૈયા નિવાસી છે, પણ ત્યાં આશ્રમ લોકો અતિ અમને કષ્ટ આપ્યું, એટલે કષ્ટનું નિવારણ કરવા માટે